પશ્ચાતાપ મેળો થવા, પણ હવે આ હરભુજીભાઈ ને રામદેવજી મેળા એ વાત માને કોણ? વાય તો ત્રીજો દિવસ થયો, સમાધિ જારીને બેઠા હતા, પણ હરભુજીભાઈ ને પોતાને ભક્તને સાચો પાડવા માટે, દાસને હાચો પાડવા માટે ત્રણ વસ્તુ પોતાના ખડિયામાંથી કાઢી ને જ્યારે મિણલ દેને વાત હાથની અંદર ત્રણ વસ્તુ આપી, તઈ કાનની બુટી પકડી રામદેવજી મળાઈ વાત સાચી છે. કઈ ત્રણ વસ્તુ હતી? રતન કટોરો માતા મિણલ દેને દીધો, રતન કટોરો માતા મિણલ દેને દીધો, અમલો ના પોતા પિતા યજમલ ને રતન કટોરો માતા મિણલ દેને દીધો, અમલો ના પોતા પિતા યજમલ ને મળીને કરું પરિયાણો, જઈને ખોતાવી પીરુની પટસાણ, પંચ મળીને કરું પરિયાણો, જઈને ખોતાવી પીરુની પટસાણ, कैसे फूलों की फूलवार, कैसे फूलों की फूलवार, गुरुनी दुआई में से सुआ कस्तूरी संदन देखे, कैसे फूलों की फूलवार, कैसे फूलों की फूलवार, गुरुनी दुआई में से रामदेवजी મળિયા મોજા હરભુજીભાઈએ પોતાના ખડિયામાંથી કાઢી ત્રણે વસ્તુ આપી. રતન કટોરો માતા મિણલ દેને દીજો, અમલોના પોતા પિતા અજમલને હાથ, વીર કેડિયો વીરા વિરમ દેને દેજો, તોરાને કેજો જાજા જુવાર. ત્રણે વસ્તુ કાઢી ભગવાન મળ્યોનું પ્રમાણ અને બધાને માન્ય રાખવું પડ્યું. ભગવાન મળ્યાને કઈ શિંગડા ન ઉગે. આપણા હૃદયમાંથી જ્ઞાન ધ્યાન આધીનતા સેવા સત્સંગ સમરણ સત્ય પ્રેમ કરુણા આપણા હૃદયની અંદર જ્યારે આવા
શુદ્ધ ભાવો પ્રગટ થાય ભગવાન મળ્યાનું પ્રમાણ છે. એ સદગુરુ મળ્યાનું પ્રગટ પારખ્યું વાણી વેદ બની જાય જ્ઞાન ધ્યાન આધીનતા આવે અને આનંદ આનંદ થાય. ગુરુ મળ્યા ભગવાન મળ્યાનું પ્રમાણ શું? ભગવાન મળે ને શિંગડા ઉગે. જે બધા સંતો ભક્તો થયા બધા સંતો ભક્તોને ભગવાન મળ્યા. જીવનમાં કોઈ પ્રકારનો કઈ દેહ કાળા હોય કઈ ધોળા નથી થઈ જતા, કઈ બીજું તેજું તેજ નથી નીકળતું. પણ ભગવાન મળ્યા તો એટલું કહી શકાય કે લોકો એને હેરાન બહુ કર્યા. જેને જેને મળ્યા ને ભગવાન જેને મળ્યા ને લોકો હેરાન બહુ કર્યા. કુટુંબના હક નથી લેવા દીધું, ગામના હક લેવા દીધું નથી, છેલ્લા શ્વાસ સુધી હક નો લેવા. મીરા ક્યાં સુધી? બધા ઇતિહાસો તેમ જુઓ ને, મીરાબાઈને છેલ્લે છેલ્લે મેવાડ મૂકવું પડ્યો. અને મેવાડ મૂકવો પડ્યો તો મેવાડની અંદર દુષ્કાળ પડ્યો. રામદેવજી મહારાજને કુટુંબના પીર જેવા પીર થઈને ત્રીજા દિવસે ખોદવા તૈયાર. ભગવાન હોવા છતાંય તો જે બધા સંતો મહાપુરુષો થયા છે ટૂંકની અંદર ભગવાન મળ્યાનું એટલું જ પ્રમાણ કે ધર્મના ધ્વજ માથે ફરકે એ ભગવાન મળ્યાનું પ્રમાણ છે. ઘર મટી અને મંદિર ત્યાં, મંદિર મટી તીર્થ ત્યાં, જ્યાં ધર્મની ધજાઓ ફરકે ભગવાન મળ્યાનું પ્રમાણ છે. તો હૃદયની જ્ઞાન ધ્યાન આધીનતા આવે. સદગુરુ મળ્યાનું પ્રગટ પારખ્યું એની વાણી વેદ બની જાય. એ ભગવાન મળ્યાનું એટલું જ પ્રમાણ કે વેદ વાંચવાનો પડે, બોલે વેદ થઈ જાય. અને મહાપુરુષો જે બોલ્યા ને પુસ્તક બની ગયો. એનું પુસ્તક બની ગયા, ભજનો બની ગયા, સત્સંગો બની ગયા, ગ્રંથો બની ગયા. એટલે આ કઈ સ્કૂલમાં ભણવા ગયા હતા? એની વાણી વેદ બની જાય. જ્ઞાન ધ્યાન અને આધીનતા આવે, આનંદ આનંદ થાય. સદગુરુ મળ્યાનું પ્રગટ પારખ્યું. જ્ઞાન આવે, ધ્યાન આધીનતા આવે અને કાયમને માટે આનંદ આનંદ થાય. કાયમને માટે ગમે એવી સ્થિતિ હોય એ સ્થિતિની અંદર કાયમને માટે આનંદ આવે. ભગવાન મળ્યાનું પ્રગટ પ્રમાણ છે. માણસ શ્રીમંત થાય તો એનું પ્રમાણ જોવા મળે. સારું મકાન બનાવે, સ્ટાઇલ લગાડે, ઘરની અંદર એસી મુકાવે, સારા બેલ્ટ મુકાવે, સત્ર પલંગ મુકાવે, સારી ફોર વ્હીલર લે. તો શ્રીમંત થયાનું એટલું પ્રમાણ જોવા મળેલા. ભગવાન મળે તેલા આનંદ નો આવે. સુખ ઓર દુઃખ में आनंद वे हरदम हरि गुण गावे साधु नरम को. ભાવે એ આચો સાધુ છે. ગમે એવું દુઃખ હોય તો એના માટે સુખ છે. એટલે કાયમને માટે આનંદ ની અંદર રહીશ. દુઃખ તો જીવનની અંદર આવવાનું છે ને. સુખ આપણે માંગ્યું એટલે દુઃખ આવવાનું, એ તો પાક્કું છે. આપણે સુખ પાછળ દોડવે ને સુખનું સુખ આવે પછી દુઃખ આવે ને દુઃખ આવે પછી સુખ આવે. સૂર્ય ઉગે પછી અસ્ત થાય ને અસ્ત થાય પાછો ઉગે છે. એમ આપણે સુખ માગવી એટલે સુખ આપણને મળે એની પાછળ દુઃખ આવે કે ન આવે? બધા સંસારીને ખબર જ છે આમાં ક્યાં પાઠ ભણાવવા છે. દ્રષ્ટાંત હતું કબીર સાહેબ મહાત્માનું. કબીર સાહેબ મહાત્માને કોઈ શિષ્ય પૂછ્યો કે બાપુ લગ્ન કરું કે ન કરું? તો અમુક વસ્તુ પ્રેક્ટિકલ સમજાવવી પડે. કબીર સાહેબ કૂતરી રાખતા ને કૂતરી છોડી એટલે શિષ્ય હતો એની પાછળ કવડવા દોડી. પાછી કબીર સાહેબ મહાત્માએ બાંધી દીધી કે ગુરુ મહારાજ લગ્ન કરું કે ન કરું? કાલ આવજે, કાલ હું તને કહીશ. બસ કબીર સાહેબ મહાત્મા ભાઈ ગયો. બપોરના 12 વાગ્યા, સૂર્ય માથે આવ્યો. એના ધર્મપત્ની કીધું કે દેવી અહીં દીવો લાવો. ઘરમાંથી દેવી દીવો કરીને ફળિયા મૂક્યો. એમ ન પૂછ્યું સૂર્ય છે હું. પાછો પ્રશ્ન પૂછ્યો. કબીર સાહેબ મહાત્માને કીધું ગુરુ મહારાજ તને આમાં જવાબ ન મળ્યો ભાઈ?
કે આવી પત્ની મળે લગ્ન કરાય ને આવી મળે જ ન કરાય. તો લગ્ન કરવા નગર તો દોડવાનું છે. સંસારી માણા લાડુ ખાઈ પસ્તન આવું છે સંસારનું બધું. સંસારીનું સુખ કાશું પરણીને રંડાપું પાછું. સંસારના સુખો તો બધા આવાસ માટે કાયમને માટે ગમે સ્થિતિ હોય એ સ્થિતિની અંદર આનંદ રહેવો ભગવાન મળ્યાનું પ્રમાણ છે. રતન કટોરો માતા મિણલ દેને દીજો અમલો ના પિતા પિતા અજમલ ને હાથ વીટગેડિયો વીરા વિરમ દેને દેજો તુર આને બધાને જાજા જુવાર કીધા. ત્રણ વસ્તુ મળે એટલે ત્રણે કિલ્લે. આ તો આપણે રામદેવજી મહારાજની સમાધિ મૂક્યા ની પાસે ક્યાંથી. તરત પંચમળી અને પર્યાણું કર્યું. પંચમળી બધા ભેગા થયા કે આ શું બધું કરામ એને કરામત દેખાણી લે. શું બધી કરામત થઈ ગયા. માટી કાઢીને એક બાજુ વહી ગયા છે. મૂંઝારો થયો હશે અંદર. નીકળી ગયા છે બહાર. પણ ગોતવા માટે મહેનત કરે. ક્યાં તો બીજા પંચે કીધું ગોતવા તમે ક્યાં જશો એ પેલા ખાડો કરીને જોઈ તો શું છે કે નહીં. તો રામદેવજી મહારાજે આખું જીવન બધા ભાઈઓને પરસા પૂર્યા છતાંય તે ઈદબાર બંધાણો નહીં. બધાને ખબર છે કે આ પુરુષ બધું કરવા માટે સમર્થ છે, કોઈ વસ્તુ અશક્ય નથી. પણ સદાય વિશ્વાસ બંધાતો. ઘણા બધા રામદેવજી મહારાજના પરસા જોયા. રામદેવજી મહારાજ હારે રહ્યા. છતાંય ત્રીજા દિવસે, કેટલા દિવસે વર્ષો નોંધાવી ગયા. ત્રીજા દિવસે તેરસના દિવસે અરબુજીભાઈ ને રામદેવજી મળ્યા. ત્રીજા દિવસે સમાધિ ખોદવા માટે તૈયાર થયા. પંચમળી અને કર્યું પરિયાણું જઈને ખોદાવી પીરુની પડસાળ સુવા કસ્તુરી સંદન બે કે છે કાંઈ ફૂલોની ફૂલવાડ. પહેલો પાવડો સમાધિ ઉપર તિકમનો ઘા કર્યો. એના તો ફૂલોની મણી અંદરથી સુગંધ આવવા. એ સમસ્યા એમ કરે કે ફૂલ ગયું અને સુગંધ રહે. છતાંય તે લોકો સમજતા નથી. ખોદવા વાળાએ ખોદવાનું ચાલુ રાખ્યું. કોણ જાણે અમુકના ગજવેલના પાના જેવા ગમે એમ ખોદે તો પાનું ન ગહાઈ લ્યો. ખોદવા વાળા ખોદવામાં કોઈ દી ઠાક્યા નહીં. અને ગમે એમ ભક્તિના મૂળિયા કાઢવા માટે ગમે એવા ગજવેલના પાના હોય, ગમે એટલી મહેનત કરી, પણ આ ભક્તિના મૂળ કોઈને હાથમાં આવ્યા. ઉગી છે અમરવેલી મૂળ તો પિયાળે મેલી ફાલીને ફૂલ્યા છે જ્યાં ધર્મની વેલી. આવારોડા મરફળ લાગ્યા ગુરુજી સતની વિલડિયા ઓલાય. ખોદવાનું ચાલુ લાગ્યા પણ આના મૂળિયા કોઈને હાથમાં આવે નહીં. આનું મૂળ તો પિયાળ નામ પરમાત્મા પાસે છે. ત્યાં ભક્તિને ખોદવા માટે, ઉજળ કરવા માટે પ્રથમ યુગની અંદર પોતા પિતાના પ્રહલાદે કઈ ઓછી મહેનત કરી. પણ ખોદવા વાળા ઠાક્યા ને એમાં મૂળિયા હાથમાં આવ્યા નહીં. પણ આ વેલી એવું છે કે જેમ ખોદે એમ ડબલ થાય. જેમ ખોદે એમ ડબલ થાય. સુવા કસ્તુરી સંદન બે કે છે કાંઈ ફૂલોની ફૂલવાડ સુગંધ આવે. ફૂલ ગયો ને ફોરમ રહી. સદાય પોતે સમજતા નથી. પાછું ખોદવાને ચાલુ રાખ્યું. ક્યાં તો આકાશમાંથી અવાજ થયો, ક્યાં ખોદાવી બાબા કી સમાધ, ક્યાં ખોદાવી બાબા કી સમાધ. યધર યવાજા કરે પીર રામદેવ. યધર યવાજા કરે પીર રામદેવ. ખોદાવી પીરોની કપસા. યધર યવાજા કરે પીર રામદેવ. ખોદાવી
પેઢીએ પેઢીએ હોત પીર રામદેવ જબ તો પીરું ને પીરાણું ના જબ તો પીરું ને પીરાણું ના ગુરુની દુઆઈ મેં સદન પેઢીએ પેઢીએ હોત પીર રામદેવ જબ તો પીરું ને પીરાણું જબ તો પીરું ને પીરાણું ગુરુની દુઆઈ મેં સદન ધરયવા જા કર પીર રામદેવ જ્યોતિ તણો તમે રાખો વિશ્વાસ ધરયવા જા કર પીર રામદેવ જ્યોતિ તણો તમે રાખો વિશ્વાસ બાબા થઈને લૂટી ખાજો લૂટી ખાવ સગળો સંસાર લૂટી ખાવ સગળો ગુરુની દુઆઈ મેં સફળ બાબા થઈને લૂટી ખાજો લૂટી ખાવ સગળો સંસાર લૂટી ખાવ સગળો સંસાર ગુરુની દુઆઈ મેં સફળ રામદેવજી મળ્યા મોજા પીરા પીરોની સ્પટશાળ પેઢીએ પેઢીએ પીર હોત પીર રામદેવ પણ હવે પીરાણું નાય એટલે આપણને એમ થાય આકાશની અંદર કે કેવો અવાજ થતો હશે પણ બધાના હૃદયની અંદર ઈશ્વરની પ્રેરણા થાય છે ઈશ્વરની પ્રેરણા થાય જે અવાજ આવે ઈશ્વર અવાજ છે ગમે તમે ખરાબ કાર્ય કરવા માટે જાઓ પણ બધાના હૃદયની અંદર ઈશ્વરની પ્રેરણા થાય ચોરી ન કરાયો થાય કે ન થાય દારૂ કે ન પીવાય માવો તો કે ન ખવાય ખરાબ તો કે ન કરાય બધા હૃદયની અંદર ઈશ્વરની પ્રેરણા થાય પણ સંભળાય કોને જાગ્રત હૃદય હોય એને સંભળાય બધા એને ઈશ્વર પ્રેરણા કરે છે પણ છતાંય આપણે કામ કરવી છે છતાંય દારૂની દુકાન ભાળી નથી બોટલ લીધી નથી નહીં ખાવાનું આપણે ખાવીશ નહીં કરવાનું કરવીશ તો ઘટોઘટની અંદર પીરના અવાજા થઈ રહ્યા છે પણ અવાજ સંભળાય કોને એક વખત બે વખત ત્રણ વખત અવાજ થાય એ છતાંય જો આપણે અવાજની અંદર ધ્યાન ન દેવી તો અવાજ થતા બંધ થઈ જાય પછી હૃદયની અંદર ઈશ્વરની પ્રેરણા થતી નથી અધર અવાજા કરે પીર રામદેવ ક્યાં ખોદાવી પીરુની પટશાળ પેઢીએ પેઢીએ હોત પીર રામદેવ અબ તો મેં પીરાણું નહીં આપણને એમ થાય આવા રામદેવજી મહારાજ જેવા ભગવાન તોરા કુળની અંદર જેણે જન્મ લીધો બધા એને પરસા પૂર્યા અને છેલ્લા શ્વાસ સુધી બધા એને ભલામણ કરી સમજાયું છતાંય મનાણો ને આ વાત નાની સુનીશ કૃષ્ણ ભગવાને 18 અધ્યાય કીધા ને અર્જુન એકને માણે સમજાણો અરે એ બધા બાંધવા વાળા જ હતા
તો ક્યાં ખોદાવી પીરોની પડશાળ, પેઢીએ પેઢીએ પીરો હોત પીર રામદેવ, તો પીરાણું નાય બીજો પાછો વાસદેવ ભાષણ. અધર અવાજા કરે પીર રામદેવ, જ્યોતિ તણો તમે રાખો વિશ્વાસ. કાબા થઈને લૂંટી ખાજો, લૂંટી ખાઓ સગળો સંસાર. રામદેવજી મહારાજ કહેવાય જ્યોતિ તણો વિશ્વાસ રાખજો, એટલે રામદેવજી મહારાજનો આપણે જ્યોતિનો પાઠ માંડવી તો બરોબર છે કે જ્યોતિ પ્રગટાવી એટલે દાદા રામદેવજી મહારાજ હાજર થાય. પણ જગતની અંદર જે જ્યોતિ સ્વરૂપ સંતો મહાપુરુષો છે એનો કાયમને માટે વિશ્વાસ કરવો. અને જગતની અંદર જ્યોતિ સ્વરૂપ સંતો મહાપુરુષો છે, પ્રગટ મારું સ્વરૂપ છે. કૃષ્ણ ભગવાન ઉદ્ધવજીને કહે છે, એ ઉદ્ધવજી, જગતની અંદર વાલામ વાલા મારા સંતો છે. કયા સંતો? જે મને પામી ગયા, ઓળખી ગયા. સંત છે જ મારું સ્વરૂપ છે. સંત મિલે તો મેં મિલ જાઉં, સંત ન મુझसे न्यारे, बिना सत्संग मुझे नहीं पावे, कोटि जतन कर हारे. जो जगत में संतन के सेवक हो, संतन मुझसे भारे. ब्रह्मानंद કહે સંત જન જગત में बहु बंधन टारे. उद्धवजी, સંત સદા મુજે અતિ પ્યારે. એવા સંતો મને વાલા છે, જ્યોતિ સ્વરૂપ કે જે ઈશ્વરની અંદર સમાઈ ગયેલા, ઈશ્વરને ઓળખી ગયેલા. એવા કોઈ સંત મળે તો હું પગટ એને મળી જાઉં છું. અને ખરેખર ભગવાનને મળવાનું પગથિયું હોય તો સંત છે. જગતની અંદર એવા જ્યોતિ સ્વરૂપ સંતો કાયમને માટે બિરાજમાન છે, એનો કાયમને માટે વિશ્વાસ રાખવો. પણ સંતોની અંદર જો આપણને વિશ્વાસ ન આવે તો પછી કાબા થઈને લૂંટી ખાજો, લૂંટી ખાઓ સગળો સંસાર. સંતોની અંદર વિશ્વાસ ન આવે તો કાબા થઈને લૂંટી ખાજો, લૂંટી ખાઓ સગળો સંસાર. તો આપણે બધાય તીર્થોની અંદર જ આવી ને લગભગ કાબા છે બધે. લૂંટવાની જ વાતો ગમે તીર્થોની અંદર જ આવ્યા તો ભગવાનનો મહિમા મોટો છે, વખોડવાની વાત નથી. પણ બધા લૂંટવાની વાતો કે ભગવાનના ઘોડિયામાં હિસકા થા, મૂકો 500 રૂપિયા.
રામદેવજી મહારાજના આશ્રયમાં ભક્તિ માર્ગની અંદર કઈ એકને અગાવાલા આડાયો, અર્જુનને સગપણ આડાયો. સગપણ આડા આવે અર્જુનને, સગપણ આડા આવે કૃષ્ણ પ્રભુજી ખૂબ સમજાવે. પણ અર્જુનને આમાં તો સગપણ આડા આવે, અર્જુન આમાં કોઈ કોઈનું નથી, તે ધનુષ્ય માનતા અર્જુનને સગપણ આડા આવે. તો ભક્તિ માર્ગને જીવાત્માને ભવસાગર તરવા માટે સગપણ આડા આવે કે કુલ કુટુંબની લાસ્ય ખોટી ભવસાગરથી રોકનારો, કર્મ ધર્મના પાહણામાં બાંધી નતે લક્ષો રાશિમાં નાખનારો, માન ગયું તો મારું મનવા, માન ગયું તો ભક્તિ માર્ગની અંદર કોઈને સગાવાલા, કોઈને આમ દેખાણા, કોઈને મામા દેખાણા, કાકા દેખાણા, કોઈને ભાઈ દેખાણા. બડા સંતની વાત કરો છો, પણ એ અમારા ઘરની બાજુમાં જ રહેતા જો ભાઈ ત્યાં પછી ખબર પડે મહાન સંત થઈ ગયા નતા. ક્યાં સુધી થાય કેમ થતું હતું, ત્યાં કોકનારા બેઠક વાતો, પણ હું વાતો કરીને ખબર પડતી. લાભુ દાદાના જીવનનો પ્રસંગ છે. મોડલની અંદર રહે દાદા દેવ વિલય થયા, પાડોશી થઈ ખબર પડ્યું બાજુમાં શું. જ્યાં સુધી બેઠા હતા ત્યાં સુધી દાદા અશોકભાઈ ના બાપા લાભુ દાદા તબિયત પાણી પૂછવા અશોકભાઈ બાપા ત્યાં ગયા હતા. લાભુ દાદા એમ વાત કરતા હતા માવજીભાઈ ક્યાંયથી કે માણસો બધા આવે જાય ડોક્યા કાઢી વૈયા જાય, શું કરે છે? પણ અંદર તો કોક આવે છે આમ જોઈને વૈયા જાય, બધા બેઠા છે. દેહ વિલય થયા, દેહ વિલય થયા એટલે એમ કહેવાય છે ગોંડલમાં પાવાનું પીવાનું પાણી ન મળે, માણસોને પીવાનું પાણી ન મળે. તો એ પાડોશીને ખબર પડી ઓ વાતોમાં થઈ ગઈ. સગપણ ની અંદર કોઈ રહી ગયા, કોઈને ભાઈ દેખાણા, કાકા દેખાણા, કુટુંબ ની અંદર દેખાણા. ભાઈ ભણવાની ભોળકમાં હું તો હાથે કરીને બવાર્યો, વાયક મોકલ્યા તમે વિટલા વેગે, મેં ખોટો માન્યો ઠઠા. ભાઈ તમે વિટલા વેગે વાયક મોકલ્યા, બધી વાત પણ મેં ફાઇલમાં સુડાઈ દીધી સીટી. ખોટો ઠઠારો માનીને મેં તો સીટી ફાઇલ ની અંદર મૂકી દીધી. ભાઈ ને જે કઈ માથું દુખતું નથી, પેટમાં દુખતું, પીર થઈને મસ્કરી કરે. ભાઈ જેવા ભાઈ, પીર જેવા પીર થઈને લો મસ્કરી કરવાની ટેવ નથી. તો મારો ખોટો ઠઠારો એ રામા આવતો હાથે કરીને બોલવાની. પણ દીધેલો વચન આવ્યા તમે તો કરાવતો પડકારો. વારે વારે કીધું શાન કરીને પણ સમજો નહીં ઈશારો એ રામા આવતો હાથે કરીને બોલવાની. દીધેલું વચન એ તમે તો ઉતારવા માટે ભગવાન આવ્યા. પણ વારા ગણીએ કીધું અરબુજીભાઈ ઓરા, અરબુજીભાઈ ઓરા, અરબુજીભાઈ ઓરા. વારે વારે કીધું શાન કરીને પણ સમજો નહીં ઈશારો એ રામા આવતો હાથે કરીને. જીવન આખો જોયું તમારું કળકળા વિસ્તાર ભગવાન. તમારું જીવન કેવો કળકળાશે, કોઈને જોવામાં ન આવે, જાણવામાં ન આવે, સમજવામાં ન આવે. હરિની માયામાં બળવંતી સંતો કળકળા કળવામાં ન આવે. અનુભવી હોય તે બુજેવો સોમ જે શબ્દને ઓળખે અને સૌદે લોક બુજે. ઈશ્વરને કોણ જાણીએ કે એને કોણ સમજીએ? જેને જેને ઈશ્વરને ઓળખ્યા, સમજ્યા, જગતની દ્રષ્ટિની અંદર એ બધા ધ્યાન રાખ્યો. રવિ કે આ ધામમાંથી સંત પ્રગટ થાય છે, પણ દુનિયાની દ્રષ્ટિની અંદર તો ગાંડું કહેવાય છે. જીવન જોયું તમારો કળકળા વિસ્તારો, પણ તોય પ્રતીતિ આવી ગયું છે. તોય પ્રતીતિ નો આવી વિશ્વાસ નો બંધાણ કેમ થશે ઉગારો એ રામા આવતો હાથે કરીને બોલાવે. તોરા મળીને ખોદી સમાધિ દિવ્ય વાસદેવ સારો. મત ખોદો વળખો ને મુજને નથી દુબાર મારો એ રામા આવતો હાથે કરીને બોલાવે. તો બાબા કી સમાધિ મત ખોદો. અમારો ઇતબાર નથી, અમારી ઉપર તમને વિશ્વાસ નથી, શ્રદ્ધા નથી, ઇતબાર નથી અમારો એ રામા આવતો હાથે કરીને
વ્યાપક ઈશ્વરનો રૂપ હર વ્યાપક બધી જગ્યાએ ઈશ્વર વિકસી રહ્યો છે. એ બધું ભગવાનનું સ્વરૂપ છે. પૂર્ણ બ્રહ્મ પૂરી રહ્યો, જ્યાં જોવો ત્યાં તેઓ થયો. નામ નિરંજન ઠામ ઠાકોરની મૂર્તિ અનંત પાર. ગુરુજીના વસન થકી બેડો પાર. ગુરુજીના વસન થકી આખું જગત તમને દેખાય. જે કઈ રૂપ દેખાય એ બધું ભગવાનનું સ્વરૂપ છે. બધો ઉત્પન્ન થયો હોય તો અખંડ માંથી બધો વિલાસ ભગવાનનું સ્વરૂપ છે. હર વ્યાપક રૂપ તમારો, અલગ નામ તમારું, તમારું નામ જ અલગ છે. એ લખી ન શકાય. એ નામ ભગવાનનું અખંડ નામ છે. અને નામને ભજીને જે સંતો મહાપુરુષો નામને ભજ્યા છે. તો નામમાંથી બધી લીલાઓ થઈ છે. જેણે નામની અંદર શ્રદ્ધા વિશ્વાસ બાંધ્યો, નામની અંદર શ્રદ્ધા વિશ્વાસ બાંધ્યો, તો જગતમાં એનું કામ થાય છે. નામમાંથી ભગવાન પોતે રૂપ ધારણ કરે. જેવા જેવા ભક્તોને જેવા સમયની અંદર જરૂર પડે એવું સ્વરૂપ ભગવાને ધારણ કર્યું. અલખ નામ તમારું કહે અરુજીવાય રે વેગીરાઓ. દાસનો કરો ને ઉધારો. હે ભગવાન, હવે તમે વહેલા સર આવા દાસનો ઉદ્ધાર કરો. તમે જગતની અંદર ઉદ્ધાર નહીં કરો તો જગતમાં બીજો કોણ ઉદ્ધાર કરશે? આ દાસને ઉદ્ધાર કરવા માટે હે ભગવાન તમે વહેલા કરનારા. ભગવાનને પ્રાર્થના કરી કે પાછો આકાશમાંથી અવાજ થયો અરુજીવાય. તમે ગયા જન્મની અંદર પોતે ભરતજી હતા. ભાઈ હરભુજી તમે ભરતજી હતા. ભાઈ હરભુજી ભરતજી Yeah.
શત્રુઘ્ન ભાઈ વીરા વિરમદેવજી તેની લક્ષ્મણજી હતા તેરી હતા રામ દ્વાપર યુગની અંદર રાધો માધવ શ્રી પુરુષોત્તમ દ્વારકામાં રણછોડરાય દેવકીના કુકે અવતાર ધર્યો શ્રી કૃષ્ણને બોલતે ભાઈ કાયમને માટે આપણે ભેગા છે પણ આ તને થોડું અંતર પણ પડી ગયું એટલે તને થોડા જુદા દેખાય છે ખરેખર ઈશ્વર આપણા હૃદયની અંદર છે આપણી હારે છે એવો જો આપણે કાયમને માટે ભાવ બાંધીએ ખિસ્સામાં પૈસા હોય પાકીટમાં પૈસા હોય તો આપણને આનંદ આવે આપણે કાયમને માટે એવો ભાવ બાંધ્યો ઈશ્વર કાયમને માટે આપણી હારે છે આપણા હૃદયની અંદર છે જો એવો ભાવ બાંધ્યો કાયમ આનંદ નો આવે અને તારા ઘટમાં પીલુજી બિરાજે અંતર પણ જોને ખોરી હૃદયની અંદર વસ્તુ છે બોલે તારા ઘટમાં જ પીયું પોતે બિરાજમાન છે પણ એવો વિશ્વાસ આપણે બાંધો મારી સાથે જ ભગવાન છે ખિસ્સામાં પૈસા હોય તો આપણે કે બજારમાં હાકડી પડતી હોય મોલ ટૂંકા પડતા હોય તો હું આ મોલમાં નહીં થાય મોટા જાય એવી જેવી દુકાન ધ્યાનમાં ન આવે આનંદ આવે ખિસ્સામાં પૈસા એવો આપણે વિશ્વાસ બાંધવાનો સદાયને માટે રામદેવજી મહારાજ આપણી આવે આપણે જોતા ગણવા શું કરવો પડે કાયમને માટે તો આવો તમે ભગવાન નારે ભાવ બાંધો ઘટોઘટ ની અંદર રામદેવજી મહારાજ જે કઈ ભગવાન તો આપણી સાથે છે ભગવાન બધાની હારે છે મનુષ્ય માત્ર નહીં જીવ માત્ર ને ઈશ્વર પોતે ભગવાન મળી શકે છે દ્વાપર યુગ ની અંદર રાઘવ માધવ શ્રી પુરુષોત્તમ દ્વારકામાં રણછોડરાય દેવકીના કુકે અવતાર કર્યો કૃષ્ણ બળદેવ રઘુજીભાઈ ને રામદેવ બોલ્યા મહેસાઈને મળવાનો અધિકાર રઘુજીભાઈ કે મને રામદેવજી મહારાજ બોલ્યા મહેસાઈને મળવાનો અધિકાર આપણને એમ થાય માસી દીકરો છે એટલે પહેલો અધિકાર છે ખરેખર ઈશ્વરનું ભજન કરે ઈશ્વરની ભક્તિ કરે એની ભક્તિ કરે પ્રથમ અધિકાર એનો છે અને પ્રથમ અધિકાર એનો છે ભગવાનનો આંચો દાસ છે મને ભજઈ મારો એ અર્જુન મને ભજઈ મારો કુળ નથી જોતો કુટુંબ નથી જોતો ઉચ્ચ નથી જોતો નીચ નથી જોતો બ્રાહ્મણ હોય તો ભલે સંતાળ હોય તો ભલે પાપી હોય તો ભલે ધમ હોય તો ભલે પુણ્યશાળી હોય તો ભલે પણ મારા શુદ્ધ હૃદયના ભાવથી મને ભજની મારો ઘણી એવી બધી કથાઓ છે અજામિલે અવડા મોટા કર્મ કર્યા છતાં કે ભગવાન કે માલ આપણો છે જમરાજા તમે નથી વ્યાજ પાસે તો ખરેખર ઈશ્વરનું જે ભજન કરે છે ઈશ્વર સાથે અવતાર બાંધરી અને માસી દીકરો તમારો કેવો એના હગા માસી દીકરો ભગવાનનું ભજન કરે એ એનો હગા માસી દીકરો ભગવાન
એને ઓળખે. એટલે ભાઈ અરુભુજીને રામદેવજી મળ્યા, માસ્ટરને મળવાનો અધિકાર કર જોડીને અરુભુજી બોલ્યા, જુગો જુગ રાખો પ્રભુ, મારી રાત જુગો જુગ જેનો દાસ પીનો કાયમ ને માટે. ભગવાન છે એની લાજ રાખે છે, એની રખેવાળી કરે છે, એની દોસ્તારજી કોઈની લાજ જતા નથી. જાણે શ્રોતા સામળ્યાની સાથ વાણી તો જે ઈશ્વરનું ભજન સુતા વિશ્વાસથી કરે, ભગવાન કાયમને માટે દીધો છે. એની કોઈ દી લાજ જતા જાણે નથી. ભગવાન બધાની લાજ માટે તો પ્રસાદીની વાર ન હોય તો જીવનનું કંઈ બોલવું નથી. વાર ન હોય તો આપી દે, વાર હોય તો બા ઘડીક સત્સંગ. અરે બોલો સદગુરુદેવ